મહત્વના સમાચાર વડોદરાથી જ્યાં 35 વર્ષ જૂની ઇમારત ધરાશાયી થઈ। સમતા વિસ્તારમાં સૂર્યકિરણ એપાર્ટમેન્ટમાં ધરાશાયી થઈ ઇમારત 6 ફ્લેટ પૈકીના 3 ફ્લેટ ધરાશાયી થયા છે। 2 લોકોને સામાન્ય ઈજા પહોંચી। મકાનનું સમારકામ ચાલતું હતું। એ દરમિયાન જ આ દુર્ઘટના સર્જાઈ। જો કે કોર્પોરેટર શ્રીરંગ આયર અને કોર્પોરેટર રાજેશ આયરે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। વડોદરા કોર્પોરેશને અગાઉ આ ઇમારતને નોટિસ પણ પાઠવી હતી। મોડી રાત્રે આ ઘટના બની। 35 વર્ષ જૂની આ ઇમારત ધરાશાયી થઈ। રિનોવેશનનું કામ ચાલતું હતું। 6 ફ્લેટ પૈકીના 3 ફ્લેટ ધરાશાયી થયાના સમાચાર છે અને 2 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે। રાતનો સમય હતો, જેથી અહીં જે રિનોવેશનનું કામકાજ કરી રહ્યા હતા શ્રમિકો ત્યાં હાજર ન હતા, તેથી કોઈ મોટી દુર્ઘટના નથી સર્જાઈ। પરંતુ આ ઘટનામાં 2 લોકો સામાન્ય રીતે ઈજાગ્રસ્ત હતા, તેમને હોસ્પિટલ લઈ જવાયા। મહત્વના સમાચાર વડોદરાથી જ્યાં 35 વર્ષ જૂની ઇમારત ધરાશાયી થઈ। સમતા વિસ્તારમાં સૂર્યકિરણ એપાર્ટમેન્ટમાં ધરાશાયી થઈ ઇમારત 6 ફ્લેટ પૈકીના 3 ફ્લેટ ધરાશાયી થયા છે। 2 લોકોને સામાન્ય ઈજા પહોંચી।